આજકાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એટલા બધા વ્યસ્ત છે પ્રજાના કામોમાં. આજકાલ ભાજપના ધારાસભ્યો એ પોતાનું મેરિટ વધારી અને મંત્રી બનવા માટે એટલી જોરદાર મહેનત કરે છે કે તમને નવાઈ લાગશે કે ભાજપના ધારાસભ્યોના પુત્રોને આજકાલ જઈને ઉદ્ઘાટન કરવા પડે છે. બોલો, પિતા એટલા બધા પ્રજાના કામોમાં વ્યસ્ત છે. રોડ, રસ્તા, મકાન, પાણી, લાઇટ, આ બધા જ કામો, શિક્ષણ, આરોગ્ય, આ બધા જ કામો કરવામાં ધારાસભ્યો એટલા બધા વ્યસ્ત છે કે પુત્રોએ જઈને ઉદ્ઘાટન કરવા પડે કે મારા ફાધર વ્યસ્ત છે પણ હું કામ કરીશ. જે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે પરિવારવાદ નહીં ચલાવીએ, જે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારે ત્યાં કોઈ પણ માણસે ગમે એ ના કરી શકે, નિયમો છે, શિસ્તતા છે, એ ભાજપની પરિસ્થિતિ એવી છે કે ધારાસભ્યના દીકરાઓ ઉદ્ઘાટન કરતા થઈ ગયા. બોરસદ અને ઉમરેઠના ધારાસભ્યોના પુત્રો આજકાલ આખી જ વિધાનસભા ચલાવે છે. પ્રજાએ ચૂંટ્યા છે એમના બાપુજીને, પણ પ્રજાને હવે પસંદ કે ભોગવવાના એમના પુત્રોને છે. નમસ્કાર, આજ મુદ્દે ચર્ચા કરીશું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, હું કિશન. વાત જાણે એમ છે કે બોરસદ અને ઉમરેઠ આ બંનેના જે એમએલએ પુત્રો છે, એમએલએ દીકરાઓ છે, એ આજકાલ તમામ જગ્યાએ જઈ ઉદ્ઘાટન કરે છે, રિબીનો કાપે છે, વિધાનસભાનો આખો જ વિસ્તાર ચલાવે છે. એટલે કે કદાચ એવું માનતા હોય કે હવે પિતાજીની ઉંમર થઈ છે તો નેક્સ્ટ આપણે જ લોન્ચ થઈ જવું, અને બાપુજીની પણ એવી જ ઈચ્છા હોય કે હવે આપણે કેટલા સમય, એમ ભલે દીકરો ધારાસભ્ય બનતો હોય. જે ભારતીય જનતા પાર્ટી પરિવારને બિલકુલ નથી ચલાવતો, પરિવારવાદનો એકદમ વિરોધી છે, એ ભાજપના ઉમરેઠના જે ધારાસભ્ય છે એમના પુત્રએ લોકાર્પણ કરી નાખ્યું. પિતાજીની વગર, પિતાજી ધારાસભ્ય છે પરંતુ ઉદ્ઘાટન એ પુત્રએ કરી નાખ્યું. ઉમરેઠ વિધાનસભા અંતર્ગત આવતા જે સૈયદપુરા ગામ છે ત્યાંનું જે નંદઘર છે એનું લોકાર્પણ ધારાસભ્યના દીકરાએ જઈને કરી નાખ્યું. જે આખી જે આ નંદઘર છે તેનું કામકાજ એ મનરેગા યોજના અંતર્ગત થયું હતું. આંગણવાડીનું કામ છે એ આખું આ યોજનાની અંતર્ગત થયું હતું. હવે ધારાસભ્યની ગેરહાજરીમાં પુત્રએ ત્યાં જઈને લોકાર્પણ કરી નાખ્યું. અને ઉમરેઠના જે ધારાસભ્ય છે ગોવિંદભાઈ પરમાર, ધારાસભ્યશ્રીનું નામ છે ગોવિંદભાઈ પરમાર, અને એના જે પુત્ર છે હર્ષદ પરમાર, એ હર્ષદ પરમારે કાર્યક્રમમાં ગયા, કાર્યક્રમમાં હાજરી આપી. ગોવિંદભાઈ એ ઉમરેઠના ધારાસભ્ય છે, એમના દીકરા હર્ષદભાઈ એ કંઈ જ નથી, ખાલી એમના દીકરા છે. પરંતુ એમ છતાં પણ ગોવિંદભાઈ પરમારના બદલે પુત્ર જે હર્ષદ પરમાર છે તેને સરકારના પૈસે મનરેગાથી તૈયાર થયેલી જે નંદઘર છે એનું લોકાર્પણ કરી નાખ્યું. ગોવિંદભાઈ પરમાર એટલા બધા વ્યસ્ત છે, એમની પાસે એટલા બધા પ્રજાના કામો છે કે એમને એવું થયું કે હવે મારા દીકરાને મારે કાર્યક્રમોમાં મોકલવો પડશે, કારણ કે ગોવિંદભાઈ એટલા બધા પ્રજાહિતના કામો કરતા હશે, એટલે આ બધા એમની પાસે શિડ્યુલ એમનો ટાઈટ હશે ચૂંટણી વખતે હોય એવો. એટલે દીકરાએ હવે પિતાની કમાન સંભાળી લીધી છે, અને જે કંઈ સરકારી યોજનાઓ હોય એ પોતે કોઈ જ હોદ્દા વગર, પોતાની પાસે કંઈ જ હોદ્દો નથી, એમ છતાં પણ ગોવિંદભાઈ પોતાના દીકરાને ગેરકાયદેસર રીતે ધારાસભ્ય બનાવી દીધો છે. કદાચ એને પત્રકાર કે પોલીસની ભાષામાં એને તમે ડુપ્લિકેટ એમએલએ પણ કહી શકો, કારણ કે પોતે ચૂંટાયેલા વ્યક્તિ નથી. હવે અન્ય વાત કરવી છે, એ વાત પણ આવી જ છે, અને આ વાત છે બોરસદની, કે જ્યાં ધારાસભ્યના પુત્ર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એને તો પેલા ભાઈએ તો આંગણવાડી બની ગઈ હતી, એનું ઉદ્ઘાટન કર્યું ઉમરેઠના ગોવિંદ પરમારના દીકરા હર્ષદભાઈએ, પરંતુ આ જે ધારાસભ્ય છે એમને તો ખાતમુહૂર્ત જ પોતે કરવાના શરૂ કરી દીધા. અને સમગ્ર જે લોકાર્પણ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ બોરસદના ધારાસભ્ય છે, એમના દીકરાનું કામ છે. એમના જે તે ધારાસભ્ય છે એ નાયબ દંડક છે, અને નાયબ દંડકના બદલે તેમના પુત્રએ જઈને ત્યાં ખાતમુહૂર્ત કરવાના શરૂ કરી દીધા છે. જે કોઠિયા ખાડ
નાની શેરડીની એક શાળા છે અને એ શાળાની ઘટના સામે આવી છે કે એ શાળાની અંદર 7 ઓરડા બનાવવામાં આવ્યા. એ ઓરડાઓનું લોકાર્પણ કરવાનું હતું. એ ઓરડાઓ એ દીકરા દીકરીઓને ત્યાંથી બેસાડવાના હતા. એટલે જે શાળાના જે 7 ઓરડા છે એ પોતાના પિતાની હાજરી વગર આ ભાઈએ પોતે કરી નાખ્યા. જે ધારાસભ્ય છે, નાયબ દંડક છે રમણ સોલંકી અને જે સાંસદ મિતેશ પટેલ છે, રમણ સોલંકી અને મિતેશ પટેલના હસ્તે આ જે ઓરડાઓ છે તેનું ખાતમુહૂર્ત કરવાનું હતું. પરંતુ મેં તમને જેમ કહ્યું એમ કે આજકાલ ભાજપના નેતાઓનું શેડ્યુલ બહુ ટાઈટ છે, બહુ વ્યસ્ત છે, પોતે બીજા પણ બહુ કામો છે. એટલે સાંસદ પણ ગેરહાજર રહ્યા અને રમણભાઈ સોલંકી પણ ગેરહાજર રહ્યા. એટલે કે મિતેશભાઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહીં આવ્યા હોય, પણ ધારાસભ્ય તો સ્થાનિક તમામ કાર્યક્રમો કામોની અંદર જતા હોય. પણ એ રમણભાઈ સોલંકી પોતે ગેરહાજર રહ્યા અને બંનેની ગેરહાજરીમાં, રમણભાઈની અને સાંસદ બંનેની ગેરહાજરીમાં ત્યાંની જનતાએ સિદ્ધાર્થભાઈ સોલંકી કે જે રમણ સોલંકી નાયબ દંડક છે તેમના સપુત્ર છે, એ સુપુત્ર એ પોતે જ ધારાસભ્ય જાતે બની અને પોતે એ ચાર્જ લઈ અને જે ઓરડાઓ હતા એનું ખાતમુહૂર્ત કરી નાખ્યું. અને ધારાસભ્યની ગેરહાજરી હતી એટલે પુત્રએ કીધું કે લાવો હવે તો હમ ખુદ ही MLA હે એમ કરી અને પોતે જઈ અને રિબિન કાપી નાખી. અને આ કાર્યક્રમ છે એ જે શાળાનો હતો ત્યારબાદ એમના પિતાએ પણ કીધું છે કે એવું કંઈ હતું નહીં, આમ તેમ, અને ભૂલ પણ સ્વીકારી છે. સાંભળીએ એમને. જે તે ગામવાળાએ આ એક વ્યવસ્થા ગોઠવી હતી ખાતમુહૂર્ત કરવાની, પણ મેં એમને કંઈ મારી દવાખાનાની એપોઇન્ટમેન્ટ હતી, મારે જવાનું હતું ઓલરેડી દવાખાનામાં જ. પણ ગામના જે ભોજનદાતા હતા એ મારા મિત્ર પરિવારના હતા અને એમણે જે તે વખતે બધું ભોજન કરીને આખો કાર્યક્રમ રાખ્યો હતો. એટલે ઓલરેડી અમે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નહોતા જવા મોકલ્યો, પણ એ કાર્યક્રમમાં ભોજનનું ને એ બધું સામાન બધા ભેગા થઈને ગામના આગેવાનો આ કાર્યક્રમ બનાવ્યો હતો. અને કોઈ સરકાર દ્વારા કોઈ વિધિવત બી કાર્યક્રમ નહોતો. પરંતુ ખરેખર તો આ જે ખાતમુહૂર્ત થયું એમાં તમે જોશો તો જે જમીન જેને દાતા છે એ દાતાએ જ કર્યું છે ખાતમુહૂર્ત. જે મૂળ જમીન જેને આપી છે શાળાના મોરડાઓના એના દ્વારા જ થયું છે. પણ આ બધા સાથે બેઠા હતા અને તમે બધા ફોટામાં જોશો તો બી ખબર પડશે કે 8-10 જણ બધા સાથે બેઠા હતા. એ પૈકી મારો દીકરો પણ ત્યાં જોડે બેઠો હતો, પણ એને આખી વિધિ કરી છે એવો કોઈ વિષય નથી. જો આમાં કેવું થયું, 100% નથી, પણ આ ગામના લોકોનો જ હતો કાર્યક્રમ અને દાતા પરિવાર ને બધા ભેગા થઈને જ આ કાર્યક્રમ ગામ પરિવારવાળા જ કર્યો હતો. અને એમાં બધાને ઇન્વાઇટ કર્યા હતા. એમાં બધા પોતપોતાની અનુકૂળતા કેવી હોય, કોણ ગયું ના ગયું મને ખબર નથી, પણ મારે ત્યાં નથી ગયો. પણ મારો દીકરો જે છે એ ત્યાં અમારા પરિવારના આમંત્રણને માન આપીને ગયો હતો, પણ આ વિધિ માટે નહોતો ગયો. પણ કદાચ કોઈ કે ગામમાંથી એવું કે ભાઈ ધારાસભ્યનો દીકરો છે એટલે જોડે બેસાડો, એ જોડે બેઠો છું. કોઈ એનું સિંગલ નથી કે કોઈ એક વ્યક્તિએ નથી કે એવું કંઈ કર્યું નથી. અને એ બધું મેં ખેલદિલી પણ વ્યક્ત કરી છે. મેં મારા પરિવારને પણ કહ્યું છે કે આ વિષય બન્યો છે, ખરેખર યોગ્ય નથી, પણ ઠીક છે, બન્યો છે. પણ અહીંયા વાત એમ છે કે આજકાલ જો ભાઈ પ્રજા છે ને એ જેને ચૂંટીને મોકલે એ ધારાસભ્ય હોય છે. તમારા દીકરા કે તમારા પરિવારના લોકો એ MLA ગુજરાતના બોર્ડ મારીને રખડે ત્યાં સુધી વાંધો નથી. એ MLA નું કાર્ડ લઈને ફરેન ટોલ ટેક્સ ના ભરે ત્યાં સુધી વાંધો નથી. એ MLA નું કાર્ડ લઈ અને 4 કોન્ટ્રાક્ટરોને દબાવે કે પોતે રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ લે એનોય વાંધો નથી. એ MLA ના નામે VIP જગ્યાઓને ભોગવી લે, વિસ્તારમાં ગમે ત્યાં જઈને સીનશોટ કરી લે, એનો પણ વાંધો નથી. પણ પ્રજાએ જેને ચૂંટ્યા છે ને એ સાચો ધારાસભ્ય છે. એટલે ધારાસભ્યના દીકરાઓનો, એટલે કે એ ચૂંટાયેલી વસ્તુ છે, બાપુજીની પેઢી નથી ભાઈ ધારાસભ્યના દીકરાઓની. એટલે ગમે ત્યાં જઈને ઉદ્ઘાટન કરી નાખે, ગમે ત્યાં જઈને રિબિન કાપી નાખે, આ વસ્તુ એ જરાય યોગ્ય નથી. પણ બોરસદ અને ઉમરેઠમાં તો આ ચાલી રહ્યું છે. તમારા ધારાસભ્યના દીકરાઓ પણ જો ઉદ્ઘાટન કરતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. અને બોરસદ અને ઉમરેઠની ઘટનાને લઈને તમને શું લાગે છે, કોઈ પગલાં લેવાશે કે નહીં, કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.